દાદરા નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં ડાભેલના યુવા નેતા જિગ્નેશ ડાહ્યાભાઈ પટેલને પ્રદેશ ભાજપાના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી। આ ઘોષણા બાદ પ્રદેશના યુવાનોમાં ખુશી જોવા મળી હતી અને આ ખુશીમાં આજે જિગ્નેશ પટેલના નિવાસસ્થાન પર યુવાનોનો હુજુમ જોવા મળ્યો હતો, જેમાં દમણની બધી સમાજના યુવાનો અને વડીલો દ્વારા જિગ્નેશ પટેલનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। જણાવી દઈએ કે જિગ્નેશ ડાહ્યાભાઈ પટેલ દમણના યુવાનોમાં ઘણો ક્રેઝ રાખે છે અને જિગ્નેશ પટેલ યુવાનો સાથે અંગત રીતે જોડાયેલ પણ છે અને પ્રદેશના યુવાનોમાં ઘણું સન્માન ધરાવે છે, જેનું ઉદાહરણ આજે એમના નિવાસસ્થાને જોવા મળ્યો હતો, જ્યાં યુવાનોના અનેકો ગ્રુપ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું। विश्व की सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी और हमारे प्रदेश में मुझे महामंत्री के रूप में काम करने का मौका मिला है, तो मैं माननीय हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी का आभार मानता हूँ। हमारे गृह मंत्री अमित शाह जी, हमारे राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी, हमारे राष्ट्रीय संगठन मंत्री बीएल संतोष जी, हमारे प्रदेश के भारतीय जनता पार्टी के प्रदेश के दादर नगर हवेली दमन दीव के प्रभारी माननीय दुष्यंत भाई का आभार मानता हूं और हमारे नए अध्यक्ष प्रदेश के नए अध्यक्ष महेश भाई का हृदयपूर्वक आभार मानता हूं और मैं विश्वास देता हूं कि उनके विश्वास पर चलने का पूरा प्रयास करूंगा।